સ્કૂલ બગીચા બહાર હોય ને આવી ડસ્ટબિન હોય નકર આવી ડસ્ટબિન હોય. હું તમને બધાને એક પ્રશ્ન કરું છું કે તમારા ઘરે જો 50 જેવા મહેમાન આવ્યા હોય તો તમે એમને સોડા પાય તો તમે ગ્લાસ કેવી રીતના ઉઘરાવશો? આવડી આંગળી ઊંચી કરો. આવડી આંગળી ઊંચી કરો. ગમે એવો જવાબ આવશે, કરો જ ખરા. ચલો કાંઈ વાંધો નહીં. બીજો પ્રશ્ન, તમે ગ્લાસ લેવા જાઓ આવા ગ્લાસ તો તમને કેવી રીતના મળે? ગોઠવીને મળે કે એક એક મળે? ગોઠવીને મળે ને. તો અમે એવું કૃતિમાં વિચાર્યું કે જો આપણને ગ્લાસ ગોઠવીને આપે છે તો આપણે એનો ઉપયોગ કર્યા બાદ જો ગોઠવીને આપી તો અમારી કૃતિ એનું જ કામ કરે છે. જો આ છે પરફેક્ટ ડસ્ટબિન અને આ છે અન્ય ડસ્ટબિન. આમાં તમે જો થોડાક જ ગ્લાસ સમાય પણ આમાં વધુ ગ્લાસ સમાય છે કારણ કે અંદર ગોઠવાઈ જાય છે. અને એનું વૈજ્ઞાનિક એ છે કે અંદરની જે ત્રિપરિમાણીય આકાર હોય ને, આ ત્રિપરિમાણીય અંદરનો ભાગ હોય ને તેનો અમે ઉપયોગ કરવી છે આ પ્લાસ્ટિકમાં, એટલે હું આ કચરા પેટીમાં. અને આમાં થતો નથી કારણ કે તેમાંથી વધુ જગ્યા ઉપયોગ થાય છે. અને સોડા સોપ, શેરડીના રસના શીશોડા અને ટી સ્ટોલમાં વગેરે જેવી આ જ કૃતિનો ઉપયોગ કરવામાં આવે તો ત્યાં તો હું એક જ પ્રકારનો કચરો હોય, ગ્લાસ. ટી સ્ટોલમાં નકરી પાયલી હોય એટલે જો આ પ્રકારનો કરે તો તમને 2-3 દિવસ પછી તમને કચરા પેટી ખાલી કરવા જવું પડે. અને આમાં તો એક દી થાય એટલે કચરા પેટી ગઈ નથી. આપણે જો તમે આ કચરા પેટી નાખવા જાઓ તો કેમ નાખો? આડિયા સીધી ઢોળો એટલે પછી બધા ગ્લાસ નીચે પડી જાય અને ગમે ત્યાં જે સોડા સોપ વાળા હોય ગમે ત્યાં નાખી દે અને ત્યારથી ગાય જે હોય ખાય અને એનું મૃત્યુ પણ થઈ શકે. અથવા તો તે સળગાવે ને જેના કારણે જે પ્રદૂષણ જાય એ આપણા સ્વાસ્થ્યમાં જઈને આપણને ઘણા બધા રોગ થઈ શકે છે. અને આ વૈજ્ઞાનિક સિદ્ધાંતમાં તો અમારું છે ને કૃતિ છે. આમાં અલગ અલગ ગ્લાસ પણ ગોઠવી શકો છો. કેમ? આમાં અન્ય ગ્લાસ હોય, આમાં જો સોડાના, પછી આમાં ટી સ્ટોલના. હું અશોક સાહેબને, પંડ્યા સાહેબને વિનંતી કરું કે અમારી કૃતિને પ્લીઝ એક ટ્રાય મારી જોજો. આ તો એ કીધું ને એમ પ્રમાણે આપણે છૂટા ગ્લાસ હોય બરાબર, આપણે સોડા આપી બધાને 50 જણ તો એ બધા શું કરશે? બધા ભેગા કરીને તો નાખવાના નથી બરાબર, તો આ છૂટા નાખે. હવે બધા કોકના 5 મિનિટ લાગે સોડા પીતા, કોકના 10 મિનિટ લાગે. જેમ પીવાઈ જાય એમ નાખતા જાય, બરાબર. આ રીતે અલગ અલગ સોડાના ગ્લાસ છે એ નાખવામાં આવે તો આટલા ગ્લાસમાં તો આટલું આ ડસ્ટબિન ભરાઈ ગયું ને. આમાં એ નહીં ભરાય, આમાં એ ભરાશે કેમ નહીં ભરાય? એ ઓટોમેટિક ગોઠવાઈ જશે. શું થશે? આમાં કૃતિનો વિશેષતા તમને દેખાડું. આ 68 ઇંચ ખુલશે એટલે ગ્વાટ આપણે અત્યારે પંડ્યા સાહેબને મેં ગ્લાસ કેમ નાખ્યા એક એક કરીને, કોઈ અંદરથી તમને અમારી કૃતિ તમને ગોઠવીને ગ્લાસ આપશે. જો અમારી કૃતિની વિશેષતા એ છે કે જો આને તમારે રિસાયકલ કરવું હોય ને, રિસાયકલ એટલે તમે કરી શકો છો. પણ આને તમારે રિસાયકલ કરવું હોય, માની લો મેદાનમાં 2000 ગ્લાસ પડ્યા છે, તમારે રિસાયકલ કરવા માટે પહેલા શું જોઈએ? વીણવા પડે, પછી ગોઠવવા પડે, પછી તમે રિસાયકલ કરી શકો. અમારી ડસ્ટબિન ત્યાં હોત તો તમારે ખાલી એની અંદર નાખવાના જ છે, ગોઠવાઈ બહાર નીકળશે એટલે તમારે રિસાયકલ કરવામાં પણ આસાની પડશે, ટાઈમ